નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા મશીન ટ્રેડ અંતર્ગત ડ્રીલ બીટ, તેના પાર્ટ્સ, તેના ઉપયોગ વિશે તાલીમસહ માર્ગદર્શન આપીશ. મિત્રો, પાઠનો લેસનનું નામ પ્રમાણે ડ્રીલ શબ્દ સાંભળતા જ આપણને એ વસ્તુ યાદ આવશે કે કોઈ પણ વસ્તુ અથવા તો કોઈ પણ પાર્ટ્સ અથવા તો આપણી રોજબરોજની જીવન જરૂરિયાતની વસ્તુઓમાં કોઈ પણ પ્રકારનું હોલ અથવા તો તેમાં ડેપ્થ મેળવવા માટે આપણે ડ્રીલ બીટનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો, આપણે આ જ વસ્તુ ઇન્ડસ્ટ્રીયલ લેવલે તથા ઘરગથ્થુ વપરાશમાં કઈ રીતના ઉપયોગ કરવી અને તેનો સ્ટાન્ડર્ડ કઈ રીતના છે એ આપણે વિસ્તૃત જાણકારી આપણે પ્રસ્તાવના સ્વરૂપ જોઈશું. ડ્રીલ બીટ. સૌપ્રથમ આપણે ડ્રીલ બીટ કોને કહીશું તેની પ્રસ્તાવના વિશે માહિતી મેળવશું. ડ્રીલ એ એક પ્રકારનું કટિંગ ટૂલ છે. જેવું કે આપણે ચીઝલ છે અથવા તો અલગ અલગ પ્રકારના જે કટિંગ ટૂલ આવે છે, એવી જ રીતના ડ્રીલ બીટ પણ એક પ્રકારનું કટિંગ ટૂલ છે, જેનો ઉપયોગ કરી દાગીનામાં રાઉન્ડ હોલ કરવા માટે થાય છે. એટલે કે જેમ આપણે અલગ અલગ કટિંગ ટૂલનો ઉપયોગ કરી અલગ અલગ સાઇઝ અથવા તો માપ મેળવી અલગ અલગ ખાંચા અથવા તો લંબાઈ અથવા તો પહોળાઈ માપમાં જે આપણે કટિંગ કરીએ છીએ, એવી જ રીતના ડ્રીલ બીટનો ઉપયોગ કરી અને આપણે રાઉન્ડ શેપમાં એટલે કે હોલ શેપમાં હોલ કરી શકીએ છીએ ડ્રીલ બીટ વડે. ડ્રીલને ડ્રિલિંગ મશીન અથવા તો લેથ મશીન ઉપર ફિટ કરી ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે કે ડ્રીલને બે રીતના આપણે ઉપયોગ કરી શકીએ. એક તો ડ્રીલ મશીન ઉપર અને બીજું છે લેથ ઉપર. ડ્રીલ મશીન ઉપર આપણે સામાન્યતર હોલ પાડવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ, જ્યારે લેથ મશીન ઉપર જ્યારે આપણે સેન્ટર મેળવવું હોય અથવા તો સેન્ટર કોઈપણ જોબ રાઉન્ડ જોબ છે જેના સેન્ટરમાં હોલ કરવો હોય, તેના માટે આપણે સેન્ટર ડ્રીલ દ્વારા લેથ મશીનમાં ડ્રીલ બીટનો ઉપયોગ કરી શકીએ છીએ. ડ્રીલ દ્વારા કરવામાં આવતી ક્રિયાને ડ્રિલિંગ કહેવામાં આવે છે. ડ્રિલિંગ ક્રિયા માટે ડાઉનવર્ડ પ્રેશર સાથે ડ્રીલને રોટેટ કરવામાં આવે છે, જેથી દાગીનામાં ડ્રિલિંગ થાય છે. મતલબ કે જ્યારે ડ્રીલ મશીન ઉપર ડ્રીલ બીટ ચડાવી જ્યારે તેને ડાઉનવર્થ આપણે ફીડ આપવામાં આવે ત્યારે તે ડ્રીલ બીટ રોટેટિંગ કરતા પાર્ટના જે મટીરિયલ છે તેને કાપી તેમાંથી ચિપ્સ બહાર કાઢી અને જે હોલ બનાવે છે તેને આપણે ડ્રીલ બીટ દ્વારા કરેલો હોલ કહીએ છીએ. ડ્રીલ સામાન્યપણે હાઈ કાર્બન સ્ટીલ અથવા તો હાઈ સ્પીડ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. કારણ કે ડ્રીલ બીટનો ઉપયોગ આપણે ઘણા બધા અલગ અલગ ધાતુઓમાં હોલ કરવા માટે કરીએ છીએ, જેમાં સખત ધાતુઓ, નરમ ધાતુઓ અને હાર્ડન કરેલી ધાતુઓ પર અલગ અલગ પ્રકારના ડ્રીલ બીટનો અને તે અલગ અલગ પ્રકારના ડ્રીલ બીટના મટીરિયલનો ઉપયોગ કરી અને ડ્રીલ કરવામાં આવે છે. તેના માટે ડ્રીલ બીટને સખત મટીરિયલમાંથી એટલે કે હાઈ કાર્બન સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. હાઈ કાર્બન સ્ટીલના ટૂલનો ઉપયોગ નરમ ધાતુઓ માટે અને હાઈ સ્પીડ સ્ટીલનો ઉપયોગ સખત ધાતુઓ માટે કરવામાં આવે છે. અહીંયા હાઈ કાર્બન સ્ટીલ અને બીજું છે હાઈ સ્પીડ સ્ટીલ. એટલે કે હાઈ કાર્બન સ્ટીલ જે છે તેના માટે આપણે નરમ ધાતુઓ જેવી કે નાયલોન, ટેફલોન અથવા તો વુડન છે, એ બધી જ ધાતુઓમાં આપણે હાઈ કાર્બન સ્ટીલનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે સખત ધાતુઓ છે, લોખંડ, સ્ટીલ જેવી અલગ અલગ સખત ધાતુઓ માટે આપણે હાઈ સ્પીડ સ્ટીલનો ઉપયોગ કરીએ છીએ, જેનાથી આપણને ચોક્કસ પ્રમાણેના હોલ અને ચોકસાઈ પ્રમાણેના હોલ મળી શકે છે. હવે મિત્રો, આપણે ડ્રીલ બીટના પ્રકાર જોઈએ તો ડ્રીલ બીટના પ્રકાર આ પ્રમાણે છે: ફ્લેટ અથવા સ્પેડ ડ્રીલ, સ્ટ્રેટ ફ્લુટેડ ડ્રીલ અને ટ્વિસ્ટ ડ્રીલ. આ ત્રણેય ડ્રીલ બીટના પ્રકાર છે, જેની આપણે વિસ્તૃત માહિતી આપણે નીચે પ્રમાણે જોઈશું. તો સૌપ્રથમ છે ફ્લેટ અથવા સ્પેડ ડ્રીલ. તો આ ડ્રીલ હાઈ કાર્બન સ્ટીલમાંથી ફોર્જિંગ કરી તેને ગ્રાઇન્ડિંગ કરી આપણી જરૂરિયાત મુજબ કોઈપણ સાઇઝમાં બનાવી શકાય છે. એટલે કે જેવી આપણી જરૂરિયાત. તેને સૌપ્રથમ પહેલાં
હાઈ કાર્બન સ્ટીલમાંથી ફોર્જિંગ કરવાનું, ત્યારબાદ તેને ગ્રાઇન્ડિંગ કરવાનું. જેવો શેપ જોતો હોય, ધારો કે આપણે અલગ અલગ સાઇઝના અથવા અલગ અલગ નાના અથવા મોટા ડાયામીટરના હોલ બનાવવા છે, તો એના માટે આ ગ્રાઇન્ડિંગ કરી અને ત્યારબાદ જરૂરિયાત મુજબ કોઈ પણ સાઇઝ મેળવી શકાય છે. તેનો કટિંગ એંગલ 90 ડિગ્રીથી 120 હોય છે. તેને હાર્ડનિંગ અને ટેમ્પરિંગ કરવામાં આવે છે. એટલે કે આ ડ્રીલ બીટનો કટિંગ એંગલ જે 90 ડિગ્રીથી 120 ડિગ્રી સુધી કરી શકાય છે, જેને ત્યારબાદ એંગલ મેળવી લીધા પછી આ ડ્રીલ બીટને હાર્ડનિંગ અને ત્યારબાદ તેને ટેમ્પરિંગ કરી અને તેને સખત બનાવવામાં આવે છે, જેથી આ ડ્રીલ બીટની આયુષ્ય અથવા તો તે વધારે પડતી ટકાઉ બની જાય છે. આમાં કપાયેલી ચિપ્સ સરળતાથી બહાર નીકળતી નથી. આ ડ્રીલ સોફ્ટ મટીરિયલ માટે તેમજ કાર્પેન્ટ્રી વિભાગમાં ઉપયોગ થાય છે. એટલે કે આ પ્રકારની ડ્રીલ છે જેમાં સામાન્ય પ્રકારના જે ડ્રીલ બીટ છે એ પ્રકારે ફ્લ્યુટ આપેલા હોતા નથી, તેથી આમાં ચિપ્સ સરળતાથી નીકળી શકતી નથી. જે ફ્લેટ ડ્રીલ હોવાથી તેમાં કોઈપણ પ્રકારની ચિપ્સ નીકળવા માટેની જોગવાઈ આપેલી હોતી નથી, તેના માટે આમાંથી ચિપ્સ નીકળતી નથી. તેથી તેને નરમ મટીરિયલ જેવા કે ટેફલોન અને વુડન એટલે કે કાર્પેન્ટ્રી વિભાગમાં તેનો ઉપયોગ વધારે થાય છે. આ પ્રકારના ડ્રીલ પાનાનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે નિશ્ચિત વ્યાસના ટ્વિસ્ટ ડ્રીલ પાનાના સહેલાઈથી મળી શકતા નથી. જ્યારે એક નિશ્ચિત ડાયામીટર લઈ લીધો આપણે, કે ધારો કે આપણી પાસે 2.5 mm હોલનું ડ્રીલ કરવું છે, તો એ પાનાનો આપણે ટ્વિસ્ટ ડ્રીલ નથી મળતું, ત્યારે સ્પેશિયલી પર્પઝ માટે આ ડ્રીલ બનાવવામાં આવે છે. મિત્રો, આપણે આકૃતિમાં અહીં ફ્લેટ અથવા તો સ્પેડ ડ્રીલ, જેની આપણે વિસ્તૃત માહિતી જોઈ એ પ્રકારે તેની આકૃતિ બતાવેલી છે, જેમાં તેમાં કોઈ પણ પ્રકારના ફ્લ્યુટ્સ આપેલા નથી. એમાં એક ફ્લેટ છે, તેની બંને બાજુ ધાર કાઢેલી છે અને આગળ શરૂઆતમાં એક પોઈન્ટ આપેલો છે, તેનાથી આપણે ડ્રીલની શરૂઆત કરી શકીએ છીએ. તે જ આગળ વધતા તેનો ટેપર વધતો જાય છે અને ત્યારબાદ એક ફ્લેટ બની જાય છે અને ફ્લેટ દ્વારા આપણે જે જોઈતો સાઇઝનો હોલ મેળવી શકાય છે, જેમાં આપણે અલગ અલગ સાઇઝના, ધારો કે આપણે 1/4 બ્રિટિશ પદ્ધતિમાં આપણે તેનો હોલ કરવો છે, તો 1/4, ત્યારબાદ અડધા ઇંચનો એટલે કે 1/2, ત્યારબાદ 1 ઇંચ અને 1.5 ઇંચ, એવી રીતના અલગ અલગ સાઇઝના આપણે ફ્લેટ ડ્રીલ સ્પેશિયલ પર્પઝ માટે બનાવી શકાય છે. ત્યારબાદ ડ્રીલ બીટનો બીજો પ્રકાર છે સ્ટ્રેટ અથવા તો ફ્લ્યુટેડ ડ્રીલ. આ ડ્રીલમાં ધરીને સમાંતર 2 સીધા ગ્રુવ બનેલા હોય છે. એટલે કે આમાં ફ્લ્યુટ આપેલા છે. જે આપણે ફ્લેટ ટાઈપ ડ્રીલ જોયું એમાં એક પણ ફ્લ્યુટ નહોતા, તેની જગ્યાએ આમાં 2 સીધા ગ્રુવ એટલે કે એક અને 2 એકબીજાને ધરીની સમાંતરે આવેલા હોય છે. આ ડ્રીલ હાઈ કાર્બન સ્ટીલ અથવા હાઈ સ્પીડ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. આ ડ્રીલને શું કામે હાઈ કાર્બન? કારણ કે તેમાંથી આપણે હાર્ડન વસ્તુને અથવા તો સ્ટીલ જેવું કે માઇલ સ્ટીલ ને તેમાં ડ્રિલિંગ કરવા માટે ઉપયોગમાં લેવાની છે, તેના માટે. તેનો ઉપયોગ કરતી વખતે કાણામાંથી ચિપ્સ આપમેળે બહાર આવતી ન હોવાથી ઊંડા કાણા પાડવા માટે તે વધુ અનુકૂળ થતી નથી. શું કામે મિત્રો આપણે આ વધારે અનુકૂળ નથી થતી? તો કે તેમાં આપમેળે બહાર ચીપ આવતી નથી, તેથી તેમાં ઊંડું કાણું એટલે કે ઊંડો હોલ પાડી શકતા નથી, કારણ કે તેમાં 2 જ ફ્લ્યુડ આપેલા હોય છે. એ બે ફ્લ્યુડ વધારે પડતી ચિપ્સ ન કાઢી શકે, તેના માટે તેને ઊંડા હોલમાં ઉપયોગ ના લઈ શકાય. આ ડ્રીલનો ઉપયોગ પાતળી પ્લેટ, નરમ ધાતુ જેવી કે પિત્તળ, તાંબુ અથવા તો એલ્યુમિનિયમમાં ડ્રિલિંગ કરવા માટે થાય છે. એટલે કે નરમ ધાતુઓ જેવી છે બધી, એમાં આ ડ્રીલનો ઉપયોગ થઈ શકાય કે સહેલાઈથી એમાંથી ચિપ્સ નીકળી શકે. હાર્ડન ધાતુ માટે આ ડ્રીલનો ઉપયોગ થઈ શકતો નથી. મિત્રો, આપણે અહીંયા આકૃતિમાં આપણે સ્ટ્રેટ ફ્લ્યુટેડ ડ્રીલ જોઈએ છીએ. સ્ટ્રેટ ફ્લ્યુટેડ ડ્રીલ એટલે કે તેના કોઈ પણ પ્રકારનું ટેપર નથી તથા તેમાં
એક સાઈડ આપણને એક ફ્લૂટ આપેલો છે જે શરૂઆતમાં સ્ટ્રેટ થઈ અને ત્યારબાદ પાછળની સાઈડ એક સાઈડ નમી જાય છે. તો એવી જ રીતના આ ફ્લૂટને સમાંતર બીજી બાજુ એટલે કે આની પાછળની બાજુએ આવો જ બીજો ફ્લૂટ આપેલો હોય છે અને આ ફ્લૂટમાં તેની એક ધાર એટલે કે આ સાઈડની ધાર કટિંગ એજ હોય છે જેનાથી આ હોલમાં કટિંગ કરી શકે છે અને ચિપ્સ આ ફ્લૂટ દ્વારા અહીંથી બહાર નીકળી શકે છે. એટલે આ ફ્લૂટની લંબાઈ સમાંતર હોવાથી આમાંથી વધારે પડતા ઊંડા હોલમાંથી ચિપ્સ આપણે બહાર કાઢી શકતા નથી. તેના માટે આપણે સોફ્ટ ધાતુ એટલે કે નરમ ધાતુઓમાં જ આ ફ્લૂટ ડ્રીલનો ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ ડ્રીલ બીટનો ત્રીજો પ્રકાર ટ્વિસ્ટ ડ્રીલ. વર્કશોપમાં આવા પ્રકારના ડ્રીલનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. જે આપણે સામાન્ય રીતે આપણે જે ડ્રીલ બીટ ઉપયોગ કરતા હોય તે ટ્વિસ્ટ ડ્રીલ પ્રકારના ડ્રીલ હોય છે. આ ડ્રીલને સામાન્ય રીતે હાઈસ્પીડ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. એટલે કે આપણે વર્કશોપમાં અથવા તો ઘરગથ્થુ ઉપયોગમાં જે સામાન્ય ડ્રીલ ટ્વિસ્ટેડ હોય જેમાં ફ્લૂટ ટ્વિસ્ટેડ કરેલા હોય તેવા ડ્રીલને ટ્વિસ્ટ ડ્રીલ કહે છે. તેમ છતાં કાર્બન સ્ટીલ અને એલોય સ્ટીલના ડ્રીલ પણ મળે છે. એટલે કે કાર્બન સ્ટીલ અને એલોય સ્ટીલ એ બીજા બે ધાતુમાં પણ આ ડ્રીલ ઉપલબ્ધ છે. આ પ્રકારના ડ્રીલમાં બે સ્પાઇરલ ફ્લૂટ અથવા તો ગ્રુવ ડ્રીલની બોડી ઉપર બનાવેલા હોય છે. એટલે મિત્રો આપણે ફ્લેટ ડ્રીલ અને ત્યારબાદ જે ફ્લૂટેડ ડ્રીલ જોયું તેમાં બે જ ફ્લૂટ હતા અને એ પણ સમાંતર સીધી રેખામાં હતા. એનાથી વિરુદ્ધ અહીંયા બે સ્પાઇરલ ફ્લૂટ અથવા તો ગ્રુવ એટલે કે ગ્રુવ આપેલા છે જે આખી બોડી ઉપર બનાવેલા હોય છે. આ ડ્રીલનો કટિંગ એંગલ 118 હોય છે. એટલે કે તેની જે કટિંગનો એંગલ બને છે એ 118 હોય જે આપણે આકૃતિમાં વિસ્તૃત પ્રમાણે જોશું નિરાંત. આ સાધારણ પ્રકારનું ડ્રીલ છે જે દરેક કાર્ય માટે તથા એક્યુરેટ ડ્રિલિંગ ઝડપથી કરવા ઉપયોગી છે. મતલબ કે આ એક સાધારણ પ્રકારનું ડ્રીલ છે જે બધા જ કાર્યોમાં ઉપયોગી છે અને ડ્રીલ ઝડપથી થઈ શકે છે. શું કામે? તેમાં ફ્લૂટની સંખ્યા વધારે છે તેથી તે આરામથી અને સહેલાઈથી ચિપ્સ બહાર કાઢી શકે છે અને સહેલાઈથી ડ્રીલ કરી શકે છે. બીજા ડ્રીલની સરખામણીમાં આ ડ્રીલથી હાર્ડ ધાતુમાં ડ્રિલિંગ કરી શકાય છે. એટલે કે આપણે જે ફ્લૂટ ડ્રીલ અને ફ્લૂટેડ ડ્રીલ જોયો એની સરખામણીમાં આ ડ્રીલમાં વધારે ડ્રીલ કરી શકાય છે. શું કામે? તેમાં ચિપ્સ આરામથી નીકળી શકે છે અને સહેલાઈથી નીકળી શકે છે તથા હાર્ડ ધાતુઓ પર પણ આ ડ્રીલ કરી શકાય છે. આ ડ્રીલનો મુખ્ય લાભ એ છે કે ચિપ્સ સરળતાથી બહાર નીકળે છે. આપણે જોયું એ પ્રમાણે કે આ ડ્રીલમાંથી આખી બોડી ઉપર સ્પાઇરલ ફ્લૂટ કાપેલા હોવાથી તેમાંથી સરળતાથી ચિપ્સ બહાર નીકળી શકે છે. ત્યારબાદ તેનું કુલન્ટ આસાનીથી કટિંગ એજ સુધી પહોંચી શકે છે. શું કામે? કે જ્યાં તેમાં કર્વ કરેલા જે ફ્લૂટ છે એના કારણે કુલન્ટ છેક સુધી એટલે કે જ્યાં ઊંડો હોલ થતો હોય ત્યાં સુધી તેની પૂરેપૂરી લંબાઈ સુધી કુલન્ટ પહોંચી શકે છે. એટલે ડ્રીલને કુલન્ટ વ્યવસ્થિત અને બરાબર મળી શકે છે જેથી ડ્રીલને વધારે સ્પીડથી ચલાવી શકે. એટલે કે આપણે જ્યારે ડ્રીલને સ્પીડથી ચલાવવી હોય ત્યારે પૂરા કુલન્ટ સાથે તેને પૂરેપૂરી સ્પીડથી ચલાવી શકીએ છીએ. મિત્રો આપણે એક આકૃતિમાં અહીં આપણે ટ્વિસ્ટ ડ્રીલ બતાવેલી છે જેમાં આપણે શીખી ગયા તે મુજબ સ્પાઇરલ એટલે કે આ રાઉન્ડ ભાગમાં ફ્લૂટ કાપેલા છે 2 અથવા તો 3 થી 3 ફ્લૂટ કાપેલા છે તથા તેની એક ધાર હાર્ડનિંગ કરી અને ત્યાં ગ્રાઇન્ડિંગ કરી અને કટિંગ એંગલ મેળવેલો છે. બરાબર છે મિત્રો? તો આ ફ્લૂટને કારણે ચિપ્સમાં નીચેથી ઉપર સુધી બહાર સરળતાથી કાઢી શકાય છે તેમજ કુલન્ટ ઉપરથી નીચે સુધી સરળતાથી નીચે સુધી આરામથી પહોંચી શકે છે. એના માટે ટ્વિસ્ટ ડ્રીલ ખૂબ જ ઉપયોગી છે બધા જ પર્પઝ માટે. હવે મિત્રો આપણે જે ટ્વિસ્ટ ડ્રીલના ભાગો, ટ્વિસ્ટ ડ્રીલમાં અલગ અલગ ભાગો હોય છે તેની આપણે વિસ્તૃત માહિતી મેળવીએ. તો તેનો પહેલો ભાગ છે ટેંગ. ટેંગ એ ડ્રીલને ફેરવવા માટે ટોર્ક આપવા માટે એટલે કે
રોટેશન આપવા માટે ફક્ત ટેપર શેંક ડ્રીલમાં બનાવેલો હોય છે. એટલે કે જે ટેપર શેંક ડ્રીલ છે તેમાં જ આ વસ્તુ બનાવેલી હોય છે. જે ટેપર શેંક ડ્રીલના ઉપરનો ભાગ ચપટો કરી બનાવેલો હોય છે. એટલે કે ટેપર શેંક ડ્રીલ હોય તેનો સાવ ઉપરનો ભાગ જે રાઉન્ડ હોય તેને એક બાજુથી બંને બાજુથી ચપટો કરી અને બનાવેલો હોય છે. તેને આપણે ટેંગ કહીએ છીએ. હવે મિત્રો આપણે આકૃતિમાં વિસ્તૃત તેના ભાગોની માહિતી મેળવશું. તો સૌપ્રથમ છે ટેંગ. એ હમણાં આપણે લાસ્ટમાં શીખ્યું તે પ્રમાણે તે જેનો આ શેંક છે જે ટેપર હોય છે. આ ટેપરના પાછળનો છેલ્લો ભાગ 5 થી 10 mmનો ભાગ જે આપણે ફોર્જિંગ કરી અને ચપટો બનાવેલો હોય છે જેને આપણે ટેંગ કહીએ છીએ. ત્યારબાદ આવે છે ટેપર શેંક. જે ટેપર શેંક એ બોડીથી નીચેનો ભાગ છે અને જેને આપણે ડ્રીલ મશીનમાં પકડાવવામાં આવે છે. ત્યારબાદ છે એક્સિસ, એટલે કે એની સેન્ટર એક્સિસ જે આપણને ફિગર દ્વારા આપણે બતાવેલી છે. ત્યારબાદ આવે છે તેનું નેક, એટલે કે તેનો બોડી લેન્થ અને શેંક વચ્ચેનો જે ખાંચો છે જેને આપણે નેક કહીએ છીએ. ત્યારબાદ આવે છે ફ્લૂટ્સ, એટલે કે આપણે જેમાં ચિપ્સ નીકળવા અથવા તો કુલન્ટને પાસ થવા માટે જે અંદર સ્પાઇરલ ગ્રૂવ કરેલા છે તેને આપણે ફ્લૂટ કહીશું. ત્યારબાદ ફ્લૂટ લેન્થ, એટલે કે જેટલા ભાગમાં શરૂઆતથી લઈ અને બોડીના એન્ડ સુધી જેટલા ભાગમાં ફ્લૂટ કાપેલા હોય તે લંબાઈ, એટલે કે ફ્લૂટ લેન્થ. અને તેની નીચે જ આપણે જોઈએ છીએ બોડી લેન્થ. બોડી લેન્થમાં આપણે જોઈએ તો નેક પછીનો ડ્રીલનો પૂરેપૂરો ભાગ એ બોડી લેન્થ છે, જેમાં ફ્લૂટ અને માર્જિન અને એ બધું એ ભાગમાં આવી જાય છે. ત્યારબાદ આવે છે રેક એંગલ, એટલે કે જે કટિંગ એંગલ આપણો કાપેલો છે તેની પાછળનો ભાગ એટલે રેક એંગલ. પછી ત્યારબાદ આપણને અહીંયા એરો બતાવીને આપેલો છે માર્જિન લિપ, એટલે કે ફ્લૂટ અને રેક એંગલ વચ્ચે જે એક માર્જિન આપેલું છે તેને આપણે માર્જિન કહીએ છીએ. ત્યારબાદ છે લિપ એંગલ, જે ડ્રીલ બીટની શરૂઆતમાં આવેલો હોય છે. અને સૌથી છેલ્લો ભાગ છે પોઈન્ટ એંગલ, એટલે કે ડ્રીલનો સૌથી શરૂઆતનો ભાગ પોઈન્ટ એંગલ. અને પોઈન્ટ અને નીચે આપણે પોઈન્ટ બતાવેલો છે જે ડ્રીલની શરૂઆતથી જેનો ટેપર બને છે ત્યાં સુધીનો ભાગ એટલે પોઈન્ટ. તો મિત્રો આપણે આકૃતિ દ્વારા સરળતાથી આપણને ડ્રીલ બીટના બધા જ ભાગો સમજાઈ શકાશે. હવે એ ભાગોની આપણે વિસ્તૃત જાણકારી જોઈએ. તો તેમાં પેલું છે શેંક, એટલે કે આ ટ્વિસ્ટ ડ્રીલની બોડીનો સૌથી ઉપરનો ભાગ છે. આપણે આકૃતિમાં જોયું એ પ્રમાણે તે બોડીનો સૌથી ઉપરનો ભાગ છે જે મશીનના સ્પિન્ડલ અથવા તો ડ્રીલ ચકમાં બાંધવામાં આવે છે. બાંધવામાં મતલબ કે ફિક્સ કરવામાં આવે છે. ટેપર શેંકને સીધી મશીન સ્પિન્ડલમાં ફિટ કરવામાં આવે છે, જ્યારે સ્ટ્રેટ શેંકને ડ્રીલ ચકમાં બાંધવામાં આવે છે. મિત્રો આપણે આકૃતિ દ્વારા સરળતાથી સમજાશે કે અહીંયા આપણને એક ટેપર શેંક અને સ્ટ્રેટ શેંક બતાવેલો છે, જેમાં ટેપર શેંકને ડ્રીલ ચકમાં બાંધવામાં આવે છે, જ્યારે ટેપર શેંકને સ્પિન્ડલમાં બાંધવામાં આવે છે અને જ્યારે સ્ટ્રેટ શેંકને ડ્રીલ ચકમાં પકડાવી અને તેને ડ્રિલિંગ કરવામાં આવે છે. ત્યારબાદ બીજો ભાગ છે નેક. ટેપર શેંક ડ્રીલમાં આ ભાગ જોવા મળે છે, એટલે કે ટેપર શેંક છે એમાં આ ભાગ જોવા મળશે, પણ સ્ટ્રેટ શેંકમાં શું થશે કે એ ભાગ જોવા નહીં મળે, કારણ કે સ્ટ્રેટ શેંક પૂરેપૂરું સ્ટ્રેટ હોવાથી તે ભાગ બોડી સાથે જોડાઈ જશે. શેંક અને બોડી વચ્ચેનો રિડ્યુસ કરેલો ભાગ, એટલે આપણે ટેપર શેંકમાં જોયું એ પ્રમાણે જે શેંક બનેલી છે એ અને બોડી એ બંને વચ્ચે જે આપણે ખાંચો જોયો તેને આપણે નેક કહીએ છીએ. ત્યારબાદ આવે બોડી. નેકથી નીચેના પૂરા ભાગને બોડી કહે છે, એટલે જે આપણે ઉપર જોયું નેક એ પ્રમાણે એથી નીચેના એટલે કે પોઈન્ટ સુધીના પૂરેપૂરા ભાગને આપણે બોડી કહીએ છીએ. બોડી ઉપર ફ્લૂટ કાપેલા હોય છે, એટલે કે આપણે જે સ્પાઇરલ કર્વ્સ કાપેલા છે તેને આપણે ફ્લૂટ કહીએ છીએ.
લેન્ડ, માર્જિન, બોડી ક્લિયરન્સ, વેબ, લિપ્સ વગેરે બોડીના ભાગો છે. એટલે કે આપણે આકૃતિમાં જોયું કે જેમાં ફ્લુઇડ, લેન્ડ, માર્જિન, બોડી ક્લિયરન્સ, વેબ અને લિપ્સ એ બધા જ ભાગો તેની બોડીના ભાગ છે. તો ફ્લુઇડ વિશે આપણે જાણીએ કે ફ્લુઇડ એ ડ્રીલની બોડીનો ઉપર સ્પાઇરલ ગ્રૂ કાપેલા હોય છે. જે આપણે આકૃતિમાં સરળતાથી જોયું હતું તેમાં સ્પાઇરલ ગ્રૂ કાપેલા હોય છે જેને આપણે ફ્લુઇડ કહીએ છીએ. ત્યારબાદ આવે છે માર્જિન. પાતળી ચમકદાર પટ્ટી જેવા ભાગ છે જેનો વિસ્તાર ફ્લુઇડની પૂરી લંબાઈ સુધી હોય છે. એટલે કે એક પાતળી ચમકદાર પટ્ટી હોય છે જે ફ્લુઇડ પછી આપણને દેખાય છે, એકદમ ચમકતો ભાગ જેનો વિસ્તાર ફ્લુઇડથી પૂરેપૂરી લંબાઈ જેટલા લંબાઈમાં ફ્લુઇડ કાપેલું હોય એટલી જ લંબાઈમાં તેનું માર્જિન કાપેલું હોય છે. ડ્રીલ હોલના સંપર્કમાં માર્જિનવાળો ભાગ જ આવે છે. એટલે કે જ્યારે ડ્રીલ હોલ કરવાનું હોય ત્યારે તેના સંપર્કમાં માર્જિન જે છે એટલો જ ભાગ તેના સંપર્કમાં આવે છે. એટલે કે આ માર્જિન હોવાથી તેમાં ડ્રીલ ફસાતું નથી. માર્જિનને કારણે ડ્રીલ હોલમાં ફસાતું નથી. ડ્રીલની સાઇઝ માર્જિન ઉપરથી નક્કી કરી શકાય છે. એટલે કે આપણે જ્યારે અલગ અલગ સાઇઝના અલગ અલગ ડાયામીટરના ડ્રીલની સાઇઝ નક્કી કરવી હોય તો આપણને પ્રશ્ન એ થાય કે આપણે એ સાઇઝ શેના ઉપરથી નક્કી કરવી? તો ડ્રીલની સાઇઝ જે છે એ આપણે માર્જિન ઉપરથી નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે બોડી ક્લિયરન્સ. તો એમાં જોતા બોડી ક્લિયરન્સ બોડીનો એક ભાગ છે જે ડ્રીલ અને ડ્રિલિંગ કરેલ હોલની વચ્ચે ઘર્ષણ ઘટાડવા થોડો નાના કરેલો હોય છે જેને બોડી ક્લિયરન્સ કહે છે. એટલે કે ડ્રીલ અને ડ્રિલિંગ કરેલા હોલની વચ્ચે ઘર્ષણ એના માટે ફ્રિક્શન ઊભું ન થાય તેના માટે ક્લિયરન્સ રાખવામાં આવે છે જેને આપણે બોડી ક્લિયરન્સ કહીએ છીએ. ત્યારબાદ આવે છે વેબ. ડ્રીલ એક્સિસ ઉપર બે ફ્લુઇડ વચ્ચેની જાડાઈને વેબ કહે છે જે શેંક તરફ જતાં જાડાઈ વધતી જાય છે. એટલે કે જે ફ્લુઇડ કાપેલા હોય છે તેમાં એક્સિસ ઉપર બે ફ્લુઇડ ઉપર વચ્ચે જે બે ફ્લુઇડ છે તેની વચ્ચેનું જે અંતર છે એટલે કે વચ્ચેની જે જાડાઈ છે તેને આપણે વેબ કહીએ છીએ. જે શેંક તરફ જતાં તેની જાડાઈ ધીમે ધીમે વધતી જાય છે. એટલે કે પોઈન્ટ તરફથી શેંક તરફ જતાં તેની જાડાઈ એકંદરે વધતી જાય છે. ત્યારબાદ જોઈએ આપણે લીપ અથવા કટિંગ એજ. ટીસ ડ્રીલમાં બે ફ્લુઇડ હોવાથી બે લીપ્સ મળે છે. લીપથી બનેલ એજને કટિંગ એજ કહે છે જે ધાતુને કાપે છે. એટલે કે મેઇન પાર્ટ. લીપ અથવા કટિંગ એજ જે ડ્રીલ બીટનો મેઇન ભાગ છે જે ધાતુને કાપે છે. લીપની લંબાઈ અને એંગલ સરખા રાખવામાં આવે છે. લીપ એંગલ કટિંગ મટીરિયલ ઉપર આધાર રાખે છે. એટલે કે કટિંગ મટીરિયલ કેવું છે એના ઉપર લીપ એંગલ આધાર રાખે. સોફ્ટ મટીરિયલ હોય તો એ પ્રમાણે એંગલ, હાર્ડ મટીરિયલ હોય તો એ પ્રમાણેનો એંગલ, એવી રીતના એના એંગલ પ્રમાણે અને એના મટીરિયલ પ્રમાણે તેના એંગલ નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે કેડ સેન્ટર. તેને ચીઝલ એજ પણ કહેવામાં આવે છે. તે ડ્રીલનો સૌથી નીચેનો ભાગ છે. એટલે કે આપણે જે પોઈન્ટ જોયો આકૃતિમાં તે આપણે કેડ સેન્ટર તરીકે આપણે કહી શકીએ છીએ. જે ડ્રીલની સૌથી નીચેનો ભાગ છે જે બંને કટિંગ એંગલની વચ્ચેનો ભાગ છે. એટલે કે જ્યાં બે કટિંગ એંગલની શરૂઆત થતી હોય ત્યાંનો એ ભાગ છે. ડ્રિલિંગની શરૂઆત આ સેન્ટરથી થાય. એટલે કે આપણે જ્યાં સેન્ટર લઈએ ત્યારે જે સૌથી પહેલો પોઈન્ટ અડે તે આ કેડ સેન્ટરથી જ શરૂઆત થાય છે ડ્રિલિંગની. હવે આવે છે ડ્રીલ એંગલ. દરેક ટૂલની માફક ડ્રીલની કાર્યક્ષમતા વધારવા માટે ચોક્કસ કટિંગ એંગલ ગ્રાઇન્ડિંગ કરવામાં આવે છે. એટલે કે દરેક ટૂલની માફક જ્યારે ડ્રીલની કાર્યક્ષમતા વધે છે ત્યારે એક ચોક્કસ કટિંગ એંગલને ગ્રાઇન્ડિંગ કરવામાં આવે છે. જેમ જેમ તેની કાર્યક્ષમતા વધતી જાય તેમ તેને ગ્રાઇન્ડિંગ કરી એક ચોક્કસ એંગલ મેળવવામાં આવે છે. જુદા જુદા હેતુ માટે જુદા જુદા એંગલ આપેલા હોય છે. એટલે કે જેવો આપણો હેતુ, જેવું ડ્રીલ, જેવું મટીરિયલ એવા તેના એંગલ બનાવી શકાય છે. હવે મિત્રો આપણે જુદા જુદા પ્રકારના ડ્રીલ એંગલ્સ વિશે આપણે માહિતી મેળવીએ. તો જુદા જુદા ડ્રીલ એંગલ્સ આપણે જોઈએ
તો એમાં છે પેલું પોઈન્ટ એંગલ એટલે કે કટિંગ એંગલ, ત્યારબાદ હેલિક્સ એંગલ એટલે કે રેક એંગલ, ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે ક્લિયરન્સ એંગલ અને ચોથો પછી ચીઝલ એજ એંગલ. તો મિત્રો આ વિશે આપણે જોઈએ. તેમાં સૌપ્રથમ છે આપણે જોઈએ તો પોઈન્ટ એંગલ. સામાન્ય વપરાશના ડ્રીલનો પોઈન્ટ એંગલ એટલે કે કટિંગ એંગલ 118 હોય છે. એટલે કે આપણે જે સામાન્ય જનરલ પર્પઝમાં ઇન્ડસ્ટ્રીયલ અથવા તો ઘર વપરાશની વસ્તુમાં આપણે જે ડ્રીલ વાપરીએ છીએ તેનો પોઈન્ટ 118 હોય છે. આ એંગલ કટિંગ એજ એટલે કે બે લિપ્સ વચ્ચેનો હોય છે. કટિંગ મટીરિયલ મુજબ આ એંગલ બદલાઈ શકે છે. એટલે કે આપણે અલગ કટિંગ મટીરિયલ વાપરવું હોય તો એનો આ એંગલ બદલી શકીએ છીએ. હવે આકૃતિમાં આપણે આ એંગલ વિસ્તૃત જાણકારી જોઈ લઈએ. પોઈન્ટ એંગલ બંને સાઈડ એક્સિસની બંને સાઈડ 59 ડિગ્રી અને આ સાઈડ 59 ડિગ્રી એટલે બે થઈ અને આખો ટોટલ એંગલ શું થશે તો કે 118 ડિગ્રી. એટલે આવી રીતના એને 118 ડિગ્રી થશે. બંને સાઈડ 59 ડિગ્રી અને એ એંગલ આપણને જોવા મળશે અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. આ આખો એંગલ થશે પોઈન્ટ એંગલ, જે તેનો સ્ટાર્ટિંગનો સૌથી કેડ એંગલ પણ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. ત્યારબાદ આવશે હેલિક્સ એંગલ અથવા તો રેક એંગલ. ટ્વિસ્ટ ડ્રીલ જુદા જુદા હેલિક્સ એંગલમાં બનાવવામાં આવે છે. ડ્રિલિંગ કરવાના મટીરિયલ મુજબ હેલિક્સ એંગલ બદલાયા કરે. એવી જ રીતના જેવી રીતના આપણે આગળનો એંગલ જોયો એવી જ રીતના હેલિક્સ એંગલમાં પણ જેમ મટીરિયલ બદલે તેમ તેનો એંગલ બદલતો રહે છે. હવે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મુજબ જુદા જુદા મટીરિયલમાં ડ્રિલિંગ કરવા માટે 3 પ્રકારના એંગલવાળા ડ્રિલના ઉપયોગ થાય છે. એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મુજબ નીચે 3 ટાઈપના એંગલનો ઉપયોગ થાય છે. તો એ એંગલ કયા કયા છે તો કે ટાઈપ એન, ટાઈપ એચ અને ટાઈપ એસ, જે આપણે નીચે પ્રમાણે વિસ્તૃતથી જાણકારી લઈશું. તો સૌપ્રથમ આવે ટાઈપ એન. તો તે કયા મટીરિયલ માટે ઉપયોગ થાય છે તો કે સામાન્ય લો કાર્બન સ્ટીલ માટે. એટલે કે ટાઈપ એન પ્રકારનું એંગલ સામાન્ય લો કાર્બન સ્ટીલનું મટીરિયલ છે તેના માટે ઉપયોગ થાય છે. ત્યારબાદ આવે છે ટાઈપ એચ. તેના માટે કયું મટીરિયલ વાપરવું તો કે હાર્ડ અને સ્નિગ્ધતાવાળા મટીરિયલ. એટલે કે હાર્ડ અને સ્નિગ્ધતાવાળું મટીરિયલ છે તેના માટે ટાઈપ એચ પ્રકારનો એંગલ વાપરવામાં આવે છે. ત્યારબાદ આવે છે ટાઈપ એસ. એટલે કે નરમ અને દઢ મટીરિયલ માટે. એટલે કે એક સોફ્ટ અને એક દ્રઢ મટીરિયલ માટે આ ટાઈપ એસ પ્રકારના એંગલનો ઉપયોગ કરવામાં. આમ અલગ અલગ મટીરિયલો જેવા કે સોફ્ટ મટીરિયલથી માંડી અને હાર્ડ મટીરિયલ સુધી બધા જ મટીરિયલોમાં ડ્રીલ કરવા માટે આપણને ટાઈપ એન, ટાઈપ એચ અને ટાઈપ એસ પ્રકારના ડ્રીલ બીટના એંગલનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આકૃતિમાં આપણે અલગ અલગ એંગલ અને તેના કટિંગ એજ વિશે આપણે વિસ્તૃત જાણકારી જોઈશું. તો આપણે સ્પષ્ટપણે દેખાય છે કે આપણને અહીં હેલિક્સ એંગલ. તો હેલિક્સ એંગલ કયો ગણવો તો કે આપણે જે કટિંગ એજ છે ત્યાંથી અને આપણે સેન્ટર લાઈન એ વચ્ચે જે એંગલ બને છે તેને આપણે હેલિક્સ એંગલ કહીએ છીએ. ત્યારબાદ આપણને આ સાઈડ આવીએ તો ક્લિયરન્સ એંગલ. તો ક્લિયરન્સ એંગલ કોને કહેવો તો કટિંગ એજ નીચેની સાઈડ જે કટિંગ એજ છે ત્યાંથી જ્યાં ફ્લુઇડની અથવા તો હેલિક્સ એંગલની શરૂઆત થાય ત્યાં સુધી જે એંગલ બને છે તેને આપણે ક્લિયરન્સ એંગલ કહીએ છીએ. ત્યારબાદ આપણે ડાબી સાઈડ આવીએ તો ફ્લુઇડ એટલે કે આપણે જે ચીપ અથવા તો કુલન્ટને પાસ થવા માટે જે પાથ બનાવેલો છે સર્ક્યુલર પાથ તેને આપણે ફ્લુઇડ કહીએ છીએ. ત્યારબાદ છે વેબ એટલે કે જે પોઈન્ટ આપણે જે કટિંગ પોઈન્ટ કહીએ છીએ આપણે શરૂઆત એટલે કે કટિંગ એજની શરૂઆતનો જે પોઈન્ટ છે તેને આપણે વેબ કહીએ છીએ. અને લાસ્ટમાં છે કટિંગ એજ. કટિંગ એજ મતલબ કે આપણે જ્યાંથી કટિંગની શરૂઆત થાય, જ્યાંથી મટીરિયલ કાપવાની શરૂઆત થાય તેને આપણે કટિંગ એજ કહીએ છીએ. તો આકૃતિ દ્વારા આપણને વિવિધ એંગલ અને ફ્લુઇડની વિસ્તૃત માહિતી મળશે. ત્યારબાદ આપણે જોઈશું ક્લિયરન્સ એંગલ. કટિંગ એજને પાછળના ભાગે ડ્રીલને ઘસાતું અટકાવવા માટે ક્લિયરન્સ એંગલ રાખવામાં આવે છે. એટલે આકૃતિમાં આપણે જે ક્લિયરન્સ એંગલ જોયો
તો તે શું કામે રાખવા માટે એ આપણને કીધું છે આપણને કે પાછળના ભાગે ડ્રીલને ઘસાતું અટકાવવા માટે, એટલે કે પાછળ ડ્રીલ ઘસાય નહીં, એટલે કે ફ્રિક્શન ઘટી જાય, ફ્રિક્શન ઘટાડવા માટે, એટલે કે ઘસારો ઘટાડવા માટે આ એંગલ રાખવામાં આવે છે. આ એંગલ ડ્રીલની કટિંગ એજને પેનિટ્રેશનમાં મદદ કરે છે, એટલે કે તેને પેનિટ્રેશન મતલબ આગળ વધવામાં, એટલે કે ડ્રીલની કટિંગ એજને આગળ વધવામાં મદદ કરે છે, જેનાથી આપણે કટિંગ સહેલાઈથી કરી શકીએ છીએ. જો ક્લિયરન્સ એંગલ વધારે હોય ત્યારે કટિંગ એજ કમજોર એટલે કે નબળી પડે છે. જો ક્લિયરન્સ એંગલ જેનો વધારો રાખવામાં આવે તો તેની કટિંગ એજ નબળી પડી જાય છે. અને જો આ એંગલ નાનો હોય તો ડ્રીલ કટિંગ કરશે નહીં. એટલે બંને સાઈડ આપણે આ એંગલમાં વિચારવું પડશે. જો ક્લિયરન્સ એંગલ વધારે હશે તો તેની કટિંગ એજ નબળી પડી જશે, એજ પણ ના હોવું જોઈએ. અને જો આ એંગલ નાનો હશે તો તે ડ્રિલિંગ કરી શકશે જ નહીં. એટલા માટે તેને એક સ્ટાન્ડર્ડ એંગલ મુજબ જ રાખવો પડશે. ત્યારબાદ જોઈએ આપણે ચીઝલ એજ એંગલ. ડ્રીલની ચીઝલ એજ અને કટિંગ લીપ વચ્ચેનો આ એંગલ છે, એટલે કે ડ્રીલની ચીઝલ એજ અને કટિંગ લીપ, એટલે કે જે પોઈન્ટ એંગલની શરૂઆત થાય છે એ આપણું ડ્રીલની ચીઝલ એજ છે. ત્યારથી કટિંગ લીપ સુધી જે આ ફ્લૂટ કાપેલું હોય છે તેને વચ્ચે જે એંગલ ઊભો થાય છે તેને આપણે ચીઝલ એજ એંગલ કહીએ છીએ. ત્યારબાદ તેનું સ્પેસિફિકેશન, તો કે સ્પેસિફિકેશન કઈ રીતના કરવું, તો આપણે એ વિશે જોઈએ કે ટ્વિસ્ટ ડ્રીલને નીચે મુજબ સ્પેસિફાઈ કરવામાં આવે છે. તો કઈ રીતના સ્પેસિફાઈ કરવામાં આવે, તો કે ડાયામીટર એટલે કે તેનો વ્યાસ કેટલો છે, ત્યારબાદ ટૂલ ટાઈપ એટલે કે તે કયા પ્રકારનું ટૂલ છે, અને તેનું મટીરિયલ કયું છે, તેના ઉપરથી આપણે તેનું સ્પેસિફિકેશન કરી શકાય છે. હવે આવે છે ડ્રીલ ગ્રાઇન્ડિંગ, એટલે કે જરૂરી એંગલ મેળવવા માટે આપણે જે ગ્રાઇન્ડિંગ કરીએ છીએ તો એ કઈ રીતના કરવું. એટલે કે ગ્રાઇન્ડિંગ વ્હીલને ડાયમંડ રેસરની મદદથી ડ્રેસિંગ કરી સપાટી સીધી કરો. એટલે કે સૌપ્રથમ ડ્રીલ બ્રિટને ગ્રાઇન્ડિંગ કરવા માટે સૌપ્રથમ શું કરવું પડે, તો કે ગ્રાઇન્ડિંગ વ્હીલને એક્યુરેટ કરવું પડે. એક્યુરેટ કરવા માટે તેને ડાયમંડ ડ્રેસરની મદદથી પહેલાં ડ્રેસિંગ કરી લેવું, એટલે તેના બધા જ ડાયમંડ એક સરખી દિશામાં અને વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જશે. ત્યારબાદ ડ્રીલના ફ્યુડવાળા ભાગને ડાબા હાથે અને શેંકને જમણા હાથથી મજબૂત પકડો. એટલે કે જે એનો ફ્લુઇડવાળો ભાગ છે, આકૃતિમાં આપણે જે નીચેનો ભાગ છે ફ્લુઇડવાળો ભાગ, એને આપણે ડાબા હાથેથી પકડવાનું. અને શેંક છે એટલે કે એનો છેડાનો ભાગ, તેને આપણે જમણા હાથેથી મજબૂત રીતે પકડવું પડશે. ત્યારબાદ આપણે ગ્રાઇન્ડિંગની શરૂઆત કરી શકશું. કટિંગ એંગલના અડધા એંગલ પર ડ્રીલને 34 ટેસ્ટ ઉપર સેટ કરો અને કટિંગ એજને ધીરે ધીરે ગ્રાઇન્ડિંગ વ્હીલ પર દબાવો અને ડ્રીલને અડધું ઘુમાવી ગ્રાઇન્ડિંગ કરો. એટલે કે ડ્રીલને વ્યવસ્થિત મજબૂત રીતે પકડી લીધા પછી એને 34 ટેસ્ટ ઉપર સેટ કરવો પડશે. ત્યારબાદ તેને ગ્રાઇન્ડિંગ વ્હીલ ઉપર ધીમેથી દબાવવાનું, ધીરે ધીરે, બહુ ફોર્સ પણ નહીં આપવાનો અને સાવ લૂઝ પણ નહીં રાખવાનું. તેવી રીતના ધીરે ધીરે દબાવી અને જે પ્રકારનો એંગલ મેળવવો છે એ પ્રકારે તેનું ગ્રાઇન્ડિંગ કરવાનું થશે. હવે જરૂરી લીપ ક્લિયરન્સ માટે શેંકને નીચેની બાજુ નમાવી રાખી પહેલાંની જેમ ડ્રીલને અડધું ફેરવતા ગ્રાઇન્ડિંગ કરવું. એટલે કે એંગલ મેળવવા માટે શું કરવું પડશે શરૂઆતમાં, તો કે આપણે શેંકને નીચેની બાજુ દબાવવી પડશે. નીચેની બાજુ દબાવવાથી આપણને જે જોઈતા પ્રકારનો એંગલ મળી શકશે. તેના માટે એવી રીતના નીચેની બાજુ દબાવવી પડશે. ત્યાર પછી બીજા લીપનું ગ્રાઇન્ડિંગ પણ એવી રીતે જ કરવું. એટલે કે બીજી સાઈડ આપણે બંને સાઈડ ગ્રાઇન્ડિંગ કરવી પડશે. એના માટે જેવી રીતના પહેલી સાઈડ કરેલું તેવી જ રીતના બીજી સાઈડ એંગલનું ગ્રાઇન્ડિંગ કરવું. ત્યારબાદ ફિનિશિંગ માટે બંને લીફ્સને તપાસી જુઓ કે બંને લીફ્સની લંબાઈ સરખી છે કે નહીં. જો બંને લીફની લંબાઈ અલગ અલગ હશે તો તમારું ડ્રિલિંગ વ્યવસ્થિત થઈ શકશે નહીં. એટલે સૌપ્રથમ તેનું ટેસ્ટિંગ એવી રીતના કરવું કે બંને લીફની લંબાઈ ચેક કરવી. ડ્રીલ ગ્રાઇન્ડિંગ કરતી વખતે ડ્રીલ ગરમ ન થાય તે માટે પાણીમાં ઠંડુ પાડતા રહેવું. એટલે ઘર્ષણના નિયમ પ્રમાણે
કે કોઈપણ બે વસ્તુ જ્યારે ફ્રિક્શન થાય બે વસ્તુ ત્યારે તેમાં ઉર્જા ઉત્પન્ન થાય, એટલે કે ફ્રિક્શન ઉત્પન્ન થાય એનામાં, એટલે ગરમ થશે. એટલે ગરમ ના થાય વધારે પડતું, જો વધારે પડતું ગરમ થઈ જશે તો તેટલો ભાગ હાર્ડનિંગ થઈ જશે, એટલે કે હાર્ડ થઈ જશે. એટલા માટે તેમાં ઠંડુ પાણી અથવા તો કુલન્ટ અમુક ચોક્કસ અંતરે ઉમળતું રહેવું, તેથી તેનું ટેમ્પરેચર આપણે વ્યવસ્થિત સ્ટેબલ રાખી શકીએ. હવે મિત્રો આપણે ડ્રીલ બીટના પ્રકાર, ડ્રીલ બીટ વિશે વિસ્તૃત માહિતી મેળવી, કયા મટીરિયલમાં કેવા પ્રકારનું ડ્રીલ યુઝ કરવો, તેના ભાગો વિસ્તૃત પ્રમાણે આકૃતિમાં જોઈ અને વ્યવસ્થિત રીતે સમજ્યા. તો પાઠમાંથી આપણને ઘણા બધા પ્રકારના પ્રશ્નો મળશે કે જે કઈ રીતના આપણને પરીક્ષામાં પૂછાઈ શકે. તેમાંથી ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નો અને ટૂંકા પ્રશ્નો કઈ રીતના પૂછાઈ શકે તે આપણે થોડાક ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નોના ઉદાહરણ દ્વારા આપણે થોડાક સમજી લેશું. તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન એ છે કે ડ્રીલને નીચેની ખાલી જગ્યા ધાતુમાંથી બનાવવામાં આવે છે. તો આપણી પાસે 4 ઓપ્શન છે: હાઈ કાર્બન સ્ટીલ, માઇલ્ડ સ્ટીલ, એલોય સ્ટીલ અને સ્ટેનલેસ સ્ટીલ. તો આપણને તરત થિયરીમાં જે આપણે જોઈ ગયા એ પ્રમાણે સૌપ્રથમ આપણો પહેલો એ ઓપ્શન છે કે હાઈ કાર્બન સ્ટીલ. તો આપણો જવાબ એ ઓપ્શન આવશે, હાઈ કાર્બન સ્ટીલ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન બીજો એ છે કે ફ્લેટ ડ્રીલનો કટિંગ એંગલ કેટલો હોય છે. એટલે કે સૌપ્રથમ આપણે જે ફ્લેટ ડ્રીલનો ભાગ જોયો તેનો કટિંગ એંગલ કેટલો હોય છે. તો આપણને ઓપ્શન આપેલા છે 50 થી 90 ડિગ્રી, 90 ડિગ્રીથી 120 ડિગ્રી, સી ઓપ્શન છે 20 ડિગ્રીથી 180 ડિગ્રી અને ડી ઓપ્શન છે 90 થી 180 ડિગ્રી. તો મિત્રો આપણે થિયરીમાં જોયું એ પ્રમાણે ફ્લેટ ડ્રીલનો એંગલ કેટલો રહેશે તો કે 90 ડિગ્રીથી 120 ડિગ્રી, એટલે કે બી જવાબ આપણો સાચો રહેશે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન એ છે કે ખાલી જગ્યા ડ્રીલનો ઉપયોગ પાડતી પ્લેટ નરમ ધાતુ એટલે કે પિત્તળ, તાંબુ, એલ્યુમિનિયમમાં ડ્રિલિંગ કરવામાં આવે છે. એટલે કે આ પ્રકારની જે ધાતુ છે પિત્તળ, તાંબુ, એલ્યુમિનિયમમાં ખાલી જગ્યા પ્રકારનું ડ્રિલિંગ કરવામાં આવે છે. તો એમાં કયો ઓપ્શન આવશે કે 4 ઓપ્શન આપેલા છે કે ફ્લેટ ડ્રીલ, ટ્વિસ્ટ ડ્રીલ, સ્ટ્રેટ ફ્લુટેડ ડ્રીલ અને એમાંથી એક પણ નહીં. તો ફ્લેટ ડ્રીલ તો આવશે નહીં કારણ કે સ્પેશિયલ પર્પઝ માટે આપણે ઉપયોગ થશે, અને ટ્વિસ્ટ ડ્રીલ પણ નહીં આવે. તો આપણા માટે ઓપ્શન રહેશે સ્ટ્રેટ ફ્લુટેડ ડ્રીલ. તો આના માટે સી ઓપ્શન આપણો સાચો રહેશે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે ખાલી જગ્યા ભાગ ફક્ત ટેપર શેંક ડ્રીલમાં જ હોય છે. એટલે કે આપણે જે સૌપ્રથમ ટેપર શેંક ડ્રીલ જોયું તો એ ભાગ ખાલી આમાં જ હોય છે. તો કે 4 ઓપ્શન છે આપણી પાસે: એ ટેંગ, બી લેન્ડ, સી શેંક અને ડી ફ્લ્યુટ્સ. એટલે કે મિત્રો આપણે નીચેના 3 ઓપ્શન જોઈએ છીએ, લેન્ડ, શેંક અને ફ્લ્યુટ્સ, એ સ્ટ્રેટ ડ્રીલમાં પણ હશે અને શેંક ડ્રીલમાં પણ હશે. એટલે આપણે ટેંગ જ એક એવો ઓપ્શન છે કે જે ફક્ત ને ફક્ત શેંક ડ્રીલમાં જ હશે, એટલે આપણો એ ઓપ્શન સાચો રહેશે. ત્યારબાદ આવશે મિત્રો ડ્રીલનો પોઈન્ટ એંગલ અથવા તો કટિંગ એંગલ કેટલો હોય છે. એમાં 4 ઓપ્શન આપેલા છે: એ 108 ડિગ્રી, બી 120 ડિગ્રી, સી 118 ડિગ્રી અને ડી 59 ડિગ્રી. તો આપણે જોઈએ એ પ્રમાણે 59 ડિગ્રીના બે એંગલ મેચ થઈ અને આપણે 118 ડિગ્રીનો એંગલ મળશે, એટલે આપણો જવાબ સી સાચો રહેશે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન મિત્રો આપણે જોઈએ: 2 કરતાં વધારે ફ્લુઇડ ધરાવતા ડ્રીલને શું કહે છે. એટલે કે 2 કરતાં વધારે ફ્લુઇડ હોય તો એને શું કહેવામાં આવે છે? ફ્લેટ ડ્રીલ, ટ્વિસ્ટ ડ્રીલ, સી છે સ્ટ્રેટ ફ્લુટેડ ડ્રીલ અને ડી એક પણ નહીં. તો આપણે ફ્લેટ ડ્રીલ જોયું, આપણી પાસે વધ્યું બી ટ્વિસ્ટ ડ્રીલ. તો ટ્વિસ્ટ ડ્રીલ એક જ ડ્રીલ એવું છે કે જેમાં 2 કરતાં વધારે ફ્લુઇડ કાપેલા હોય છે, તેથી આપણો બી જવાબ સાચો રહેશે. હવે ત્યારબાદ મિત્રો 7મો પ્રશ્ન જોઈએ કે ઊંડા હોલનું ડ્રિલિંગ કયા ડ્રીલની મદદથી કરવામાં આવે છે. ઊંડા હોલનું ડ્રિલિંગ, આ મિત્રો આપણે પ્રશ્નો સમજીએ તો તેના માટે 4 ઓપ્શન આપેલા છે કે ફ્લેટ ડ્રીલ, ટ્વિસ્ટ ડ્રીલ, સી સ્ટ્રેટ ફ્લુટેડ ડ્રીલ અને આમાંથી એક પણ નહીં. તો મિત્રો આપણે ફ્લેટ ડ્રીલ જોયું તો એ આપણે નરમ અને સોફ્ટ ધાતુ માટે ઉપયોગ કરીએ છીએ,
જ્યારે સ્ટ્રેટ ફ્લુડેડ ડ્રીલ જોયું એ પણ આપણે અલગ અલગ ધાતુમાં ઉપયોગ કરીએ છીએ, પરંતુ તેમાં ફ્લુઇડ બે જ હોવાથી તે આપણે તેમાં ઊંડા હોલ કરી શકતા નથી. અને ત્યારબાદ આપણી પાસે વધ્યું ટ્વિસ્ટ ડ્રીલ. ટ્વિસ્ટ ડ્રીલમાં બે કરતાં વધારે ફ્લુઇડ હોવાથી તેમાં ચિપિંગ કરી અને તેમાંથી ચિપ સહેલાઈથી બહાર નીકળી શકે છે તથા કુલન્ટ પણ ઊંડે સુધી પહોંચી શકે છે. તેથી ઊંડા હોલનું ડ્રિલિંગ આપણે ટ્વિસ્ટ ડ્રીલ દ્વારા જ કરી શકશું. એના માટે આપણે બી જવાબ સાચો રહેશે. મિત્રો, આપણે આ ઓબ્જેક્ટિવ જોયા જે આપણને પરીક્ષામાં કામ લાગે. તો એ પહેલાં આપણે જે પાઠમાંથી અથવા તો લેસનમાંથી જે શીખ્યું તેમાંથી આપણે ડ્રિલિંગ કરવાનું મટીરિયલ, ડ્રિલ બીટના પ્રકાર, તો ડ્રિલ બીટને કઈ રીતના અને કયા એંગલનો કઈ જગ્યાએ અને કયા મટીરિયલનો ઉપયોગ કરવો તેની સ્કિલ આપણને આ લેસનમાંથી મળશે. તેથી આ સ્કિલનો ઉપયોગ કરી યોગ્ય અને ચોક્કસ પ્રકારના ડ્રિલ અને યોગ્ય એક્યુરેસી લઈ અને આપણે ડ્રિલ કરી શકશું. તો મિત્રો, આપણે આ લેસનમાંથી ડ્રિલની આ પ્રકારની સ્કિલ શીખવી. થેન્ક યુ. આભાર. વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. મિત્રો,